ક્વેશ્ચન છે. મોસ્ટ ઓફ ઘણી જગ્યાએ ટેલિકોલિંગની જોબ હોય, બરોબર છે. ટેલિકોલિંગ એટલે મોસ્ટ ઓફ એવું લોકો માને કે ભાઈ ફોન ઉપર અથવા ઓફિસમાં બેઠા બેઠા કોલ કરવાનો, આટલું જ હોય છે કે એ લોકોને કમ્પ્યુટરની સ્કિલ બી હોવી જોઈએ? અને હોવી જોઈએ તો કેમ, કયા કારણથી તમે કહો છો? હા સર, જુઓ, ટેલિકોલિંગ એક તો જનરલી આપણે નહીં કહેતા કે કોઈ જગ્યાએ આપણે કામ કરતા હોય એની લોકો સુધી એ વાતને પહોંચાડવી. મારો શોરૂમ છે, બરાબર, અને એમાં મારી ગાડીઓનો શોરૂમ છે, તો અમુક લોકોને ગાડીઓ લેવી હોય અથવા જે લીધી છે તો એના સર્વિસના રિલેટેડ કામ કરવાનું હોય, તો આ બધી વસ્તુ ટેલિકોલિંગના માધ્યમથી થઈ શકે. પ્રોડક્ટ વિશે જાણકારી આપવાનું કામ હોય એને કહેવાય ટેલિકોલિંગ. પછી એ સેલ્સમાં કન્વર્ટ થઈ જતું હોય, બરાબર. સૌથી સરસ મજાની આ જોબ કહેવાય છે. જો કે ટેલિકોલિંગ જેમનું કમ્યુનિકેશન સ્કિલ સારી હોય, જે ફોન પર વાત કરી શકતું હોય, તો એના માટે આ બેસ્ટ જોબ હોય છે. આમાં સેલરીનો ગ્રોથ બી સારો મળતો હોય છે. લાસ્ટ તમે સેલ્સ મેનેજર સુધીની પોસ્ટ પર પણ જઈ શકો જો તમને સારું સેલ્સ કરતા આવડી ગયું તો. ટેલિકોલિંગ બેસ્ટ રહેતું હોય છે. ઓકે. અને ટેલિકોલિંગમાં જે જગ્યાએ કામ કરવાનું હોય છે ને એના રિલેટેડ જ સ્પીચ ને બધું આપણને આપવામાં આવતું હોય છે ને એના રિલેટેડ તૈયારી કરીને જવાનું હોય છે, બરાબર. એક તો એ રહ્યું. હવે પ્રશ્ન એ કે ટેલિકોલિંગની જોબ છે તો એમાં કમ્પ્યુટરની જરૂરિયાત રહેતી હોય છે. પહેલાં એવું નહોતું, પણ હવે તો મોસ્ટલી કમ્પ્યુટરની જરૂરિયાત રહેતી હોય છે. કેમ? કારણ કે ડેટાબેઝ મેન્ટેન કરવાનો આવતો હોય છે. જે ડેટામાં ધારો કે મારે કોઈ કસ્ટમર સાથે વાત કરી તો શું વાત થઈ તો એનો રેકોર્ડ રાખવાનો હોય છે, તો કમ્પ્યુટરનું નોલેજ તો જોઈએ જ. એમાં બી વર્ડ, એક્સેલ, ખાસ પાવર પોઈન્ટ, ઈમેલ, બરાબર, મેલ કરવાનો, ડેટાબેઝ મેલ કરવાનો ને એ બધું આવતું હોય છે. તો ઇન્ટરનેટનો યુઝ ને આ બધું વસ્તુ આવડતી હોવી જોઈએ. તો ટેલિકોલિંગ બેસ્ટ જોબ છે. જો જેને કરીએ, મતલબ કઈ શરૂઆત 12મા પછી કરવી હોય જોબની, તો આમાં કરી શકાય. ઓકે. અને કમ્પ્યુટર શીખવાથી એક ફાયદો એ થઈ જશે, કારણ કે અત્યારે મોસ્ટ ઓફ સીઆરએમ, કંપનીમાં સીઆરએમ યુઝ થતું હોય છે, કસ્ટમર રિલેશનશિપ મેનેજર. દરેક કંપનીના પોતાના સીઆરએમ હોય છે અને સીઆરએમ ઉપર જ બધું મેનેજમેન્ટ થતું હોય છે. કમ્પ્યુટર શીખવાથી શું થશે? કમ્પ્યુટર પર ડેટા મેનેજ તમારે કારણ કે એ લોકોની લીડ આવતી હોય છે ને, બધાની લીડો ઓનલાઈન, કસ્ટમર ઇન્ક્વાયરી ઓનલાઈન કરતા હોય છે, ફોન ઉપર હોય કે ગમે તે એમના ટૂલ યુઝ થતા હોય. કમ્પ્યુટર શીખી લીધું હશે ને, એ ચાહે તમને મોબાઈલમાં એપ્લિકેશન આપી દે, કમ્પ્યુટરમાં આપી દે, એક્સેલમાં આપી દે, કોઈ બી જગ્યાએ તમને ડેટા આપે, તમે આરામથી સમજી શકો છો ને એના ઉપર કામ કરી શકો છો. એટલા માટે શીખવું જરૂરી છે. અને આવું બધું શીખવું હોય તો અમારી એપ્લિકેશન છે. કઈ સ્કિલ એપ્લિકેશન છે મેડમ? આઈટી સ્કિલ. આઈટી સ્કિલ એપ્લિકેશન છે. તમે અમારા બાયોમાં જઈને ડાઉનલોડ કરી શકો છો ને આ બધા કોર્સિસ જોઈ શકો છો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો અને મનીષા મેડમનો કોન્ટેક્ટ બી કરી શકો છો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક ટોપિક સાથે. થેન્ક યુ.